એમ્પ્લોયબિલિટી સ્કિલનો પાર્ટ થર્ડ એટલે કે આઈટી લિટરસી. ફર્સ્ટ પાર્ટમાં આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ માટે એન્ટરપ્રિન્યોર સ્કિલ જોઈ હતી. એના પછી આપણે જોયું કમ્યુનિકેશન સ્કિલ, જે અલગ અલગ 3 લેક્ચરમાં જોઈ. અને ત્યારબાદ આજે આપણે આઈટી લિટરસી જોવાના છે. આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ કહી શકીએ, ઇન્ટરનેટ પણ કહી શકીએ, અને કમ્પ્યુટર સાથે જોડાયેલી, નેટવર્કિંગ સાથે જોડાયેલી વસ્તુઓને પણ આપણે આની અંદર જોડી શકીએ. અત્યારે એમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો ખૂબ જ અગત્યનું થઈ જાય છે કે દરેક વ્યક્તિની અંદર આઈટી લિટરસી હોય, આઈટીની બાબતમાં સાક્ષરતા હોય. એકલા અક્ષર જ્ઞાનથી હવે ચાલતું નથી. તો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. પાવર પોઈન્ટ ફાઇલ્સ હેવ ખાલી જગ્યા એક્સટેન્શન. તો મિત્રો અહીંયા આપણે દરેક એક્સટેન્શનની ચર્ચા કરી દઈએ. તો .doc એક્સટેન્શન જોઈએ તો એ ડોક્યુમેન્ટ ફાઇલનું છે. .xls એક્સટેન્શન જોઈએ તો એ એક્સેલ ફાઇલનું છે. .jpg એક્સટેન્શન જોઈએ તો એ ઇમેજ ફાઇલનું છે. અને .pptx એક્સટેન્શન જોઈએ તો એ પાવર પોઈન્ટ ફાઇલ્સનું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. શોર્ટકટ કી Ctrl+C એટલે કે કોપી કરવું, Ctrl+V એટલે પેસ્ટ કરવું, અને Ctrl+S એટલે સેવ કરવું. એનો મતલબ શું થાય એમ જ પૂછવામાં આવ્યું છે. તો Ctrl+C હોય તો કોપી, V હોય તો પેસ્ટ, અને S હોય તો સેવ આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રેસિંગ ESC ઇન PowerPoint કેન. જ્યારે એસ્કેપ વાળું બટન દબાવીએ છીએ, કોમ્પ્યુટરની જે કીબોર્ડ હોય એ કીબોર્ડની રાઈટ સાઈડે અહીંયા એસ્કેપનું જે બટન હોય એને ક્લિક કરતાં શું થાય છે? તો એને સ્લાઇડ શો જે ચાલતો હોય, પાવર પોઈન્ટનો ઉપયોગ શું થાય? પ્રેઝન્ટેશન માટે. પ્રેઝન્ટેશનમાં 1 બાય 1 સ્લાઇડ મૂવ કરતી હોય તો એની એન્ડ ઉપર સ્લાઇડ લાવવા માટે આપણે એસ્કેપનું બટન દબાવતા હોઈએ છીએ. ટુ ક્રિએટ અ ન્યૂ પ્રેઝન્ટેશન ચૂઝ. નવું પ્રેઝન્ટેશન બનાવવા માટે આપણે શેનો કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ? તો નવા પ્રેઝન્ટેશન માટે મિત્રો આપણે Ctrl+N કીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, Ctrl+V અને C તો આપણને ખ્યાલ છે, એટલે એલિમિનેટ કરવામાં પણ તકલીફ ન પડે. Ctrl+Bનો ઉપયોગ બોલ્ડ કરવા માટે થતો હોય છે. When we attempt to convert a word file into a PDF, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલમાં આપણે કન્વર્ટ કરવી હોય તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ મિત્રો ડેટા કન્વર્ઝન. વર્ડ ફાઇલને PDF ફાઇલમાં કન્વર્ઝન કરીએ એને આપણે શું કહીએ છીએ? ડેટા કન્વર્ઝન. PDFનું પૂરું નામ પણ આપણને ખબર હોવી જોઈએ. તો PDFનું ફૂલ નામ થાય છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ મોસ્ટ કમ્પેટિબલ ફોર્મેટ ફોર સેવિંગ ઇમેજ ઇઝ. સૌથી કમ્પેટિબલ ફોર્મેટ કઈ છે ઇમેજને સેવ કરવા માટે? તો એને આપણે શું કહીશું મિત્રો? તો JPG. PDF ન કહી શકાય. JPG જે ફોર્મેટ છે એનો ઉપયોગ આ બાબત માટે કરવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. એક્સેલ ઇઝ યુઝડ ટુ. એક્સેલનો ઉપયોગ શું થાય છે? તો કોઈ પણ પ્રકારની વર્કશીટ, સ્પ્રેડશીટ બનાવવા માટે અલગ અલગ જુદા જુદા ફંક્શનો દ્વારા એનો ઉપયોગ થતો હોય છે. તો એક્સેલનો ઉપયોગ ક્રિએટ અ સ્પ્રેડશીટ વિથ વેરિયસ ફંક્શન્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ. Choose the correct order to convert a Word file into a PDF file. તો આપણે અહીંયા ચાર સેન્ટેન્સ આપેલા છે અને આપણે એમને ક્રમમાં ગોઠવવાના છે કે કેવી રીતે પીડીએફથી વર્ડથી PDF ફાઇલ બનાવી શકાય. તો પહેલું છે ડાઉનલોડ ધ ફાઇલ વેન કન્વર્ટેડ. તો પછી એ તો આઈ થિંક લાસ્ટ સ્ટેપ જ હોય, કારણ કે ડાઉનલોડ જ્યારે કન્વર્ટ થયા પછીનું ડાઉનલોડવાળું સ્ટેપ ક્યારે આવે? લાસ્ટમાં. તો આપણને અપલોડ ધ વર્ડ ઇન ધ પ્રોમ્પ્ટ ઓન ક્લિકિંગ ધ સાઇટ ઓનલાઈન.
એના પછીનો પ્રશ્ન જોઈએ, સિલેક્ટ ધ ઇન્ટરનેટ સાઇટ ટુ કન્વર્ટ વર્ડ ફાઇલ ઇન્ટુ PDF. અને એના પછી લખેલું છે ચૂઝ અ વર્ડ ફાઇલ ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ PDF. તો પહેલામાં પહેલી આપણે ચૂઝ કરવી પડે કઈ ફાઇલને આપણે PDFમાં કન્વર્ઝન કરવાની છે. એના પછી આવે કે કઈ સાઇટ ઉપર જઈને આપણે એને વર્ડમાંથી PDFમાં કન્વર્ઝન કરીશું. એટલે પહેલાં 4 નંબર આવે, પછી 3 નંબર, અને ત્યારબાદ આવે કે એને જે અપલોડ કરવી પડે જે તે જગ્યાએ, જે પ્રોમ્પ્ટ કમાન્ડ હોય કે અહીંયા તમે વર્ડની ફાઇલ અપલોડ કરો, અહીંયા ક્લિક કરીને અપલોડ કરો, ત્યાં અપલોડ કરશો, પછી કન્વર્ટનું બટન દબાવશો અને પછી કન્વર્ઝનવાળી ફાઇલ ડાઉનલોડ કરવા માટે મળશે. તો પ્રશ્નની અંદર સિન્ટેક્સ તમને ખ્યાલ હોવી જોઈએ. જ્યારે તમે વર્ડથી PDFમાં કન્વર્ટન કરવા માગો છો તો તમારે પહેલાં નક્કી કરવું પડે કે કઈ વર્ડની ફાઇલ હું PDFમાં કરીશ. ત્યારબાદ કોઈ સાઇટ નક્કી કરવી પડે. સાઇટની અંદર પ્રોમ્પ્ટ ઉપર ક્લિક કરવું પડે કે આ ફાઇલ સિલેક્ટ કરો અને એને કન્વર્ઝનમાં મૂકો, અને પછી કન્વર્ઝન થયેલી ફાઇલ ડાઉનલોડ પણ કરવી પડે. તો જો અહીંયા જુઓ JPGનું ફૂલ ફોર્મ આવ્યું છે. તો જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ, જેને JPG તરીકે ઓળખવામાં આવતું હોય છે. મેં તમને આગળ PDFનું ફૂલ ફોર્મ પણ કીધું, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. તો આવી બધી ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે. SVG ફાઇલનું ફૂલ ફોર્મ શું થાય? તો સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ. સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ. SVG પણ ઇમેજ ફાઇલની જ એક સિન્ટેક્સ છે. પાર્ટિસિપેટ્સ ઇન લાઈવ સેમિનાર એન્ડ ડિસ્કશન કેન ખાલી જગ્યા વેન ઇટ ઇઝ એનેબલ્ડ. પાર્ટિસિપેન્ટ્સ એટલે લાઈવ જે સેમિનાર હોય એમાં ડિસ્કશનની અંદર ભાગ લેનારા લોકો એકબીજા સાથે જ્યારે ઓનલાઈન ચર્ચા કરતા હોય તો તેને શું કહેવાય? તો ઇન્ટરેક્ટ કર્યું કહેવાય, એકબીજા સાથે વાતચીત કરી કહેવાય. ઓકે, એકબીજાની વાતોનું આદાન પ્રદાન કર્યું કહી શકાય. વાઈફાઈ સ્ટેન્ડ્સ ફોર ખાલી જગ્યા વાયરલેસ સિગ્નલ. તો વાઈફાઈનો મતલબ એવો થાય છે વાયરલેસ ફિડેલિટી. વાઈફાઈનું ફૂલ ફોર્મ આપણને ખાસ યાદ આવવું જોઈએ. વાઈફાઈનું ફૂલ ફોર્મ થાય છે વાય એટલે વાયરલેસ અને ફાઈ એટલે ફિડેલિટી. વાઈફાઈનું ફૂલ ફોર્મ થતું હોય છે. ખાલી જગ્યા ઇઝ અ વાયરલેસ ટેકનોલોજી સ્ટાન્ડર્ડ યુઝડ ફોર એક્સચેન્જિંગ ડેટા બિટવીન ફિક્સ્ડ એન્ડ મોબાઈલ ડિવાઇસીસ ઓવર અ શોર્ટ ડિસ્ટન્સ. તો મિત્રો શોર્ટ ડિસ્ટન્સ ઉપર આપણે કોઈ ફાઇલનું એક્સચેન્જ કરવું હોય અથવા ટ્રાન્સફર કરવું હોય તો કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે? આપણે જાણીએ છીએ કે બ્લૂટૂથનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, કારણ કે શોર્ટ ડિસ્ટન્સ હોય ત્યાં બ્લૂટૂથ ઉપયોગ થાય. થોડું એના કરતાં થોડું વધારે ડિસ્ટન્સ હોય તો વાઈફાઈનો ઉપયોગ કરી શકો. એના કરતાં વધારે હોય તો વેબકાસ્ટિંગ, ને એના કરતાં વધારે હોય તો ઈમેલનો ઉપયોગ થઈ શકે. વેન વી શેર અ ફોટોઝ એન્ડ વિડીયોઝ ફ્રોમ અવર એન્ડ્રોઈડ સ્માર્ટફોન ટુ ધ કમ્પ્યુટર ટુ સી ધેમ ઓન લાર્જર સ્ક્રીન VR. ઓકે, તો આપણે શું કરીએ છીએ? તો એને સ્ક્રીન મિરરિંગ કરીએ છીએ. અત્યારે દરેક LED ટીવીની અંદર પણ આવી સુવિધાઓ અવેલેબલ હોય છે કે તમે મોબાઈલની અંદર સ્ક્રીન મિરરિંગ કરો એટલે ડાયરેક્ટલી એન્ડ્રોઈડની અંદર સ્માર્ટફોનની અંદર જે પણ ચાલતું હોય એ કમ્પ્યુટર સ્ક્રીન અથવા તો પછી LED સ્ક્રીન ઉપર જોવા મળતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ કોમ્પ્યુટર that provides data to other computer. એક એવું કમ્પ્યુટર જે અન્ય કમ્પ્યુટરને ડેટા આપે છે તો એને શું કહેવાય? સર્વર કહેવાય. ઓકે, સ્માર્ટફોન, લેપટોપ એ પોતાના કાર્ય માટે ઉપયોગ કરતા હોય પણ કંઈક સર્વરમાંથી ડેટા ફેચ કરે છે. તમે અત્યારે યુટ્યુબમાંથી વિડીયો જોઈ રહ્યા છો તો એક સર્વરમાંથી એ ડેટા દ્વારા તમે એનો ઉપયોગ કરી રહ્યા છો. Application and services offered over the internet are called. જે પણ નવી જુદી એપ્લિકેશનો તમે વાપરતા હોય છે, જુદી સર્વિસો તમે વાપરતા હોય છે ઇન્ટરનેટ ઉપર, એને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ એક નવો જ વિષય છે અને અત્યારે એના ઘણા બધા કોર્સિસ બી અવેલેબલ છે. તો આને ક્લાઉડ કમ્પ્યુટિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. The image of cloud is often used to refer a. તો આ જે ઇમેજ આપણે ક્લાઉડની જે ઉપયોગમાં લેવામાં આવે છે એને ઇન્ટરનેટના સંદર્ભમાં જોવામાં આવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ટરનેટના સંદર્ભમાં જોવા મળતું.
To retrieve photos and videos from Facebook, we need to have a device with internet connection. પર્સનલ સર્વર ઉપરથી તમે ફેસબુકનો વિડીયો ડાઉનલોડ ન કરી શકો. હાર્ડ ડિસ્ક હોવાથી કે પ્રિન્ટર હોવાથી તમે વિડીયો ડાઉનલોડ કરી શકતા નથી. અમુક તો માઇન્ડના સાયકોલોજી લેવલના પ્રશ્નો છે કે તમે ખાલી 4 ઓપ્શન શાંતિથી વાંચો તો પણ આઈડિયા આવી જાય. વોટ ડુ વી નીડ ટુ એક્સેસ અ ફોટોઝ વિડીયોઝ ડોક્યુમેન્ટ શેર્ડ ઓન ફેસબુક ઓર જીમેલ? તો આપણે શેનો ઉપયોગ કરવો પડે? જ્યારે આપણે આપણા ફોટા જોવા હોય, આપણા વિડીયો જોવા હોય, આપણા ડોક્યુમેન્ટ જોવા હોય જે ફેસબુકની ઉપર અથવા જીમેલની અંદર શેર કરવામાં આવ્યા હોય, તો કમ્પ્યુટરનો ઉપયોગથી પણ તમે જોઈ શકો, સ્માર્ટફોનના ઉપયોગથી પણ તમે જોઈ શકો, પણ એની અંદર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ તો તમે આ બધી સર્વિસ એક્સેસ કરી શકો. ઇન્ટરનેટ વગર નકામું છે. તમે અહીંયા પહેલો જ ઓપ્શન જોઈને કમ્પ્યુટર ટિક કરી દો તો ખોટું પડી શકે. સાચી વાત છે, કમ્પ્યુટર પર જોઈ શકાય, પણ એની ઇન્ટરનેટ કનેક્શન વગરનું કમ્પ્યુટર હોય તો. Siri and Alexa are cold. તો અત્યારના જમાનામાં એલેક્સા જેવી ડિવાઇસો અવેલેબલ છે જે આપણને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરે છે. તો આનો ઉપયોગ આપણે સ્માર્ટ આસિસ્ટન્સ માટે કરતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. વિચ વન ઇઝ અ સર્ચ એન્જિન? તો ફ્લિકર, હોટમેલ, ગૂગલથી તો બધા પરિચિત છીએ એટલે આપણને આઈડિયા આવી જવાનો કે કોઈ પણ વસ્તુનો સર્ચનો જો ઉકેલ હોય તો એ ગૂગલ પાસે છે. વિચ વન ઇઝ અ ડુ ઓફ અ ડિસ્કશન એટિકેટ્સ? ચર્ચાની શિષ્ટાચારમાં ક્યાં કરે એ શું છે, શું કરવું જોઈએ? ડૂઝ. તો મિત્રો એની અંદર લૂઝ યોર ટેમ્પર, પોતાનો આપા ખોઈ પોતે ગુસ્સે થઈ જવું વારંવાર, એના કારણે આપણને શિષ્ટાચાર શીખવા નથી મળતો. ટોક અબાઉટ ઇરિલેવન્ટ ડિટેલ્સ, જે વસ્તુ અગત્યની નથી અથવા તો અત્યારે આ વસ્તુ અપ્રાસંગિક નથી. અત્યારે હું તમને આઈટી લિટરસી ભણાવી રહ્યો છું, હું ચર્ચા કરું કોઈ બીજા ટોપિકની તો એ અપ્રાસંગિક વિવરણ કહી શકાય. યુઝ ઇમ્પોલાઇટ ઓર રૂડ લેંગ્વેજ, અશિષ્ટ અથવા અશિષ્ટ ભાષાનો પ્રયોગ કરવો એ પણ ખોટું કહેવાય. લિસન ટુ અધર્સ, બીજાને સાંભળવા જોઈએ. એ આપણે કમ્યુનિકેશન સ્કિલમાં પણ આ વિષય ઉપર ખાસી એવી ચર્ચા કરી ચૂક્યા છીએ. વિચ ટૂલ ઇન MS ઓફિસ ઇઝ યુઝડ ફોર પ્રિપરેશન ઓફ પ્રેઝન્ટેશન? તો પ્રેઝન્ટેશન માટે તો આપણને ખ્યાલ આવી ગયો, MS પાવર પોઈન્ટનો ઉપયોગ થતો હોય છે અને જેનું એક્સટેન્શન છે .ppt. એક્સેલનું છે .xlsx, ઓકે, અને વર્ડનું છે .doc. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ કમાન્ડ ટુ ઇન્વોક પાવર પોઈન્ટ ફ્રોમ કમાન્ડ લાઇન? કમાન્ડ લાઇનથી પાવરને પ્રિન્ટ કરવા માટે આપણે શું આપવું પડે છે? તો પાવર પ્રિન્ટ આપવી પડતી હોય છે. ઓકે, પ્રશ્નમાં ખ્યાલ આવ્યો કે વોટ ઇઝ ધ કમાન્ડ ટુ ઇન્વોક પાવર પોઈન્ટ ફ્રોમ કમાન્ડ લાઇન? કમાન્ડ લાઇનથી પાવર પોઈન્ટને જોડવા માટે શું કરવું પડે? તો પાવર પ્રિન્ટ કરવી પડે. વોટ ઇઝ ધ ડિફોલ્ટ એક્સટેન્શન ફોર અ પ્રેઝન્ટેડ પ્રિપેર્ડ પાવર પોઈન્ટ ઇન MS ઓફિસ વર્ઝન 2010? તો મિત્રો 2010 હોય, 2012 હોય, 2017 હોય, 2022 હોય કે 2003 હોય, એનું પાવર પોઈન્ટનું એક્સટેન્શન .pptx હોય, એક્સેલનું .xls હોય, ડોક્યુમેન્ટની .doc હોય. એટલે 2010ની અંદર પાછળ એક્સ જોડવામાં આવ્યું છે. આ વસ્તુ સૂચવવામાં આવી છે. પહેલામાં જે એક્સવાળા જે એક્સટેન્શન છે એ બધા 2010ના MS ઓફિસની અંદર જોડવામાં આવ્યા છે. તમને એ પણ જણાવી દઉં કે કેમ એ જોડવામાં આવ્યા છે. તો મિત્રો PPTX એટલે એક્સ જે જોડવામાં આવ્યા છે, તો એક્સનો ઉપયોગ આપણે XML ફાઇલ તરીકે પણ કરતા હોઈએ છીએ. હવે XML જેની પાછળ એક્સ જોડવામાં આવે ને એટલે એ વસ્તુ ઓપન સોર્સ થઈ જાય, એને ફ્રીમાં યુઝ કરી શકીએ. એના માટે PPTXની જે ફાઇલ છે એને ફ્રી ઓપન સોર્સ તરીકે તમારે કોઈ ચાર્જેબલ નથી. તમને એમ થતું હોય કે PPTનો બી ક્યાં ચાર્જ આપણે ભરીએ છીએ, તો એવું નથી હોતું. એકચ્યુઅલી બેઝિકલી જે પણ MS ઓફિસ આપણે પરચેસ કરતા હોય એની કોઈ પ્રાઇસ ચૂકવવી પડતી હોય છે, જે 2010ના સંસ્કરણમાં અવેલેબલ છે ઓપન સોર્સ તરીકે, જે તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો.
બાકીના જે વર્ઝન અવેલેબલ હોય છે જે આપણે ફ્રીમાં યુઝ કરતા એકચ્યુઅલી અમુક ટાઈમે ક્રેક વર્ઝનનો પણ તમે ઉપયોગ કરી દેતા હોય છે, જે ખોટું બને છે ક્યારેક, અને એ બધું હેકિંગ માટે આમંત્રણ આપતું હોય એવું કહી શકાય. વોટ ઇઝ ટ્રાન્ઝિશન ઇન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન? તો ટ્રાન્ઝિશન કોને કહેવાય? ટાઈમ ટેકન ટુ અપિયર ઓબ્જેક્ટ્સ. તો થોડા ટાઈમના ઇન્ટરવલે આપણે કોઈ ઓબ્જેક્ટને અપિયર કરવા માગીએ સ્લાઇડની અંદર, એને આપણે ટ્રાન્ઝિશન કહી શકીએ. ટ્રાન્ઝિશનનો મતલબ શું થાય? પહેલાં એ વસ્તુ સમજી લઈએ તો આઈડિયા ક્લિયર થશે. આ ફાઇલ અહીંયા કોઈ એ લખેલું છે, અહીંયાથી અહીંયા શાંતિથી એ જાય છે, એને ટ્રાન્ઝિશન કહેવાય. ઓકે, હવે બીજું જોઈએ તો અહીંયા કોઈ એ અહીંયા પડે, 10 સેકન્ડ પછી બી અહીંયા આવે તો એને ટ્રાન્ઝિશન કહેવાય નહીં. પહેલો ઓપ્શન એમ કહેવા માગે છે. મુવમેન્ટ ઓફ ઓબ્જેક્ટ, ખાલી ઓબ્જેક્ટ કોન્સ્ટન્ટલી ફર્યા કરે તો એને પણ ટ્રાન્ઝિશન કહેવાય નહીં. પણ એ અહીંથી નીકળીને અહીંયા સ્થિર થયું, મુવમેન્ટ સાઈડ બાય 1 તો એને આપણે શું કહી શકીએ? ટ્રાન્ઝિશન કહી શકીએ. વિચ મેનુ હેલ્પ ઓટોમેટિક ટ્રાન્ઝિશન ટાઈમ્સ ટુ સ્લાઇડ? તો એને ટ્રાન્ઝિશન ટાઈમ કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ વિલ નોટ બી ડિસ્પ્લેડ ઇન એ સ્લાઇડ ડ્યુરિંગ પ્રેઝન્ટેશન? તો મિત્રો સ્લાઇડને પ્રેઝન્ટેશન દરમિયાન શું દેખાવું જોઈએ નહીં? તો સ્પીકરે જે વાંચવા માટે પોતાની નોટો લખેલી હોય કે અહીંયા આ ટોપિક પર હું સમજાવીશ એ દેખાવું જોઈએ નહીં. વિચ કી ઇન ધ કીબોર્ડ વિલ એન્ડ ધ સ્લાઇડ શો એટ એની ટાઈમ? આપણે પ્રશ્ન આવી ચૂક્યો છે કે એક્સેપ્ટની કી દબાવીએ છીએ, એસ્કેપની, ત્યારે એ વસ્તુ પ્રેઝન્ટેશન એન્ડ થઈ જતું હોય છે, તો એસ્કેપની કી એના માટે ઉપયોગ થતી હોય છે. વોટ ઇઝ શોર્ટકટ કી ટુ ક્રિએટ અ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન? તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ક્રિએટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એની ચર્ચા કરી લઈએ. તો Ctrl+C કોપી કરવા માટે, X કટ કરવા માટે, V પેસ્ટ કરવા માટે અને Ctrl+M એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની શોર્ટકટ કી છે. વિચ ફંક્શન કી સ્ટાર્ટ્સ ધ સ્લાઇડ શો? તો F5ની મદદથી, એટલે જે રિફ્રેશનું બટન હોય છે એની મદદથી આપણે સ્લાઇડ શોને શરૂ કરી શકીએ છીએ. વિચ ઓપ્શન હેલ્પ્સ યુ વ્યૂ ધ સ્લાઇડ્સ ઇન પ્રેઝન્ટેશન મોડ? તો મિત્રો એને આપણે F5 દ્વારા જે વ્યૂ કરીએ છીએ, સ્લાઇડ શો વ્યૂ, એને આપણે એવું કહી શકીએ કે પ્રેઝન્ટેશન મોડ કહી શકાય. કે એકચ્યુઅલી પ્રેઝન્ટેશન મોડ કરવું હોય એટલે F5 બટન દબાવીએ છીએ, અથવા તો નીચે સ્લાઇડ શો વ્યૂ કરીને એક ઓપ્શન પણ અવેલેબલ હોય છે, એના ક્લિક કરવાથી પણ થઈ શકતું હોય છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ કિસ ઇન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન? કિસનું પૂર્ણ નામ શું છે? તો હંમેશા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેમ બનાવવામાં આવે એ એનું ફૂલ ફોર્મ છુપાયેલું છે. આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલા માટે શોર્ટ કોઈ ફોટોગ્રાફ હોય, કોઈક એનિમેશન્સ હોય, અથવા કોઈક માહિતી હોય જે મુદ્દાના સ્વરૂપમાં હોય, એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં દર્શાવવામાં આવતી હોય. આખું લેક્ચર જે ચોપડીમાં આપેલું છે એનું એ આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં છાપી દઈએ તો એને PPT કહેવાય નહીં, પણ એનું ઇન્ફોર્મેશન શોર્ટ અને સિમ્પલ હોવી જોઈએ. કીપ ઇન્ફોર્મેશન શોર્ટ એન્ડ સિમ્પલ. આ ઇન્ફોર્મેશનને શોર્ટ અને સિમ્પલ સ્વરૂપે તમે આપો તો આ વસ્તુને આપણે કિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. પાવર પોઈન્ટ નોટ અલાઉ અસ ટુ? પાવર પોઈન્ટની અંદર કેલ્ક્યુલેશન થતું નથી, ગાણિતીય વર્ક કરી શકાતું નથી. એક્સેલની અંદર ગાણિતીય વર્ક કરવા માટે ઉપયોગ થતો હોય છે. ધ કન્વર્ઝન ઓફ કમ્પ્યુટર ડેટા ફ્રોમ વન ફોર્મેટ ટુ અનધર ઇઝ કોલ્ડ? તો એકની અંદરથી બીજી જગ્યાએ કમ્પ્યુટરમાં જે કન્વર્ઝન થાય તો એ જે ફોર્મેટ હોય એને આપણે કન્વર્ઝન અથવા તો રૂપાંતરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. વિચ વન ઇઝ ધ વાઇડલી યુઝડ ફાઇલ ટાઈપ્સ ટુ ક્રિએટ ટાઈપ ડોક્યુમેન્ટ? તો એ ટાઈપ ડોક્યુમેન્ટની જે તો .doc નો ઉપયોગ થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ કોલ્ડ મીડિયા પ્રેઝન્ટેશન શેર્ડ ઓવર ધ ઇન્ટરનેટ? તો મીડિયા પ્રેઝન્ટેશન કોને કહેવાય? તો મીડિયા પ્રેઝન્ટેશન આપણે વેબકાસ્ટ જોતા હોઈએ છીએ. કોઈ સર અથવા ટીચર GPSCની એક્ઝામ હોય અથવા કોઈ એક્ઝામની અંદર સંદર્ભ કરવા માટે એ લોકો ત્યાંથી બેસીને આપણે વેબકાસ્ટ દ્વારા અથવા તો પછી તમે એમને જોઈ શકો છો કોના માધ્યમથી?
વેબકાસ્ટના માધ્યમથી, વેબકાસ્ટનું માધ્યમ આપણને જે ટીવીની અંદર લેક્ચર્સ લેવાતા હોય છે એ પણ એક પ્રકારનું વેબકાસ્ટ કહી શકાય. ઓકે, તો એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ વે ઇન વિચ કમ્પ્યુટર કનેક્ટેડ ઇન વાયરલેસ? તો સ્ટાન્ડર્ડ વે કયો છે કોમ્પ્યુટરને વાયરલેસ માધ્યમથી કનેક્ટ કરવાનો? તો વાઈફાઈના માધ્યમથી તમે કનેક્ટ કરી શકો છો. વિચ વાયરલેસ ટેકનોલોજી સ્ટાન્ડર્ડ યુઝડ ફોર એક્સચેન્જિંગ ડેટા between fixed and mobile device over a short distance? ટૂંકા અંતર માટે કઈ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો મિત્રો આ પ્રશ્નની ચર્ચા આવી ચૂકી છે કે બ્લૂટૂથનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. વિચ એપ ઇઝ વાઇડલી યુઝડ ફોર સ્ક્રીન કાસ્ટિંગ ફ્રોમ યોર મોબાઈલ ફોન? તો મોબાઈલ ફોનની અંદરથી જે મોબાઈલ ફોનમાં સ્ક્રીન ચાલતી હોય અને એ સ્ક્રીનને આપણે કોમ્પ્યુટરની અંદર ચલાવવા માગતા હોય તો મોબીઝેન કરીને ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. એ મોબીઝેન એપનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન છે. મોબીઝેન એપની મદદથી આપણે મોબાઈલની સ્ક્રીનને એલઈડી અથવા ટીવી ઉપર પણ કાસ્ટ કરી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. અ કમ્પ્યુટર ધેટ પ્રોવાઇડ્સ ડેટા ટુ અધર કમ્પ્યુટર ઇઝ કોલ્ડ? એક કમ્પ્યુટર જે બીજા કમ્પ્યુટરને ડેટા પ્રોવાઈડ કરે એને શું કહેવાય? સર્વર કહેવાય. સુપર કોમ્પ્યુટર આખી અલગ વસ્તુ છે. સર્વર બધા કોમ્પ્યુટરોને જોડીને એમને જે પણ પ્રોપર ઇનપુટ, આપણે ગૂગલમાં હલો સર્ચ કરીને હલોના કેટલા મિનિંગ થાય એ સર્વર રિસ્પોન્ડ કરે છે. ઓકે, તો સર્વરની અંદર ડેટા ફીડ હોય છે, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીડ હોય છે અને આપણા સર્ચને અકોર્ડિંગ સર્વર આપણને રિસ્પોન્સ કરતું હોય છે. Delivery of different services through the internet like data storage, server, database networking is called? ડિલિવરી જે આપણને ડિફરન્ટ, જેવી કે કોમ્પ્યુટરની સર્વિસોની વાત કરીએ તો ડેટાનું સ્ટોરેજ થવું, સર્વરનો રિસ્પોન્સ મેળવવો અથવા તો ડેટા પેજમાંથી આપણને ઇન્ફોર્મેશન મળવી, તો એને આપણે શું કહીએ છીએ? ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેતા હોઈએ છીએ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ મેં તમને વાત કરી કે ઇન્ટરનેટ દ્વારા જે પણ સર્વિસ આપણને એસ્ટાબ્લિશ કરવા માટે ઉપયોગી થતું હોય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. ખાલી જગ્યા ઇઝ અ ફાઇલ સ્ટોરેજ એન્ડ સિંક્રોનાઇઝેશન સર્વિસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ ડેવલપ્ડ બાય ગૂગલ? તો એ ગૂગલ ડ્રાઈવ છે જે ક્લાઉડ કમ્પ્યુટિંગના માધ્યમથી ચાલે છે અને એની અંદર દરેક ડેટા આપણો સ્ટોર થાય છે અને સિંક્રોનાઇઝ પણ થતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. વેન વી અટેમ્પ્ટ ટુ કન્વર્ટ અ વર્ડ ફાઇલ ઇન્ટુ પીડીએફ વી કોલ્ડ ઇટ ડેટા કન્વર્ઝન? તો એને આપણે ડેટા કન્વર્ઝન તરીકે ઓળખતા હોઈએ છીએ. ધ મોસ્ટ કમ્પેટેબલ ફોર્મેટ ફોર સેવિંગ ઇમેજ ઇઝ જેપીજી. આપણે વાત કરી કે જેપીજી, આપણે બે ફૂલ ફોર્મની આજે ખાસ તો ચર્ચા કરી. એક તો વાત કરી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટની અને જોઈન્ટ ફોટોગ્રાફિક ગ્રુપ જેપીજીની પણ ચર્ચા કરી. અને થર્ડ નંબરનું આપણે એક ફૂલ ફોર્મ આજે એ પણ જોયું હતું, એસવીજીનું ફૂલ ફોર્મ એટલે કે સ્કેલેબલ વેક્ટર ગ્રુપ. તો 3 ફૂલ ફોર્મ તમને ખાસ યાદ રહેવા જોઈએ. એસવીજીનું થાય છે અ સિક્યોર વાઈફાઈ ઇઝ વન. સિક્યોર વાઈફાઈ, સુરક્ષિત વાઈફાઈ કોને કહી શકાય? તો જેની પાસે પાસવર્ડ હોય લોગિન કરવા માટે, ઓપન ટુ પબ્લિક હોય એને સિક્યોર વાઈફાઈ કહી શકાય નહીં. વેન વી શેર અ ફોટોઝ વિડીયોઝ ફ્રોમ અવર એન્ડ્રોઇડ સ્માર્ટફોન ટુ ધ કમ્પ્યુટર સી ધેમ ઇન સ્ક્રીન, લાર્જર સ્ક્રીન, વી આર આપણે જોઈ લીધું આ તો પ્રશ્ન. તો સ્ક્રીન મિરરિંગ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ ઇમેજ ઓફ ધ ક્લાઉડ ઇઝ ઓફન યુઝડ ટુ રિફર ટુ. તો જે ઇમેજ આપણને ક્લાઉડની અંદરથી મળતી હોય છે એ આપણો જે ડેટા, આપણે ગૂગલ ડ્રાઈવનું ઉદાહરણ લીધું, આપણે જે પણ ક્લાઉડ કમ્પ્યુટિંગ દ્વારા શું મળે છે? તો આપણે જે પણ ડેટા સર્વરને, ડેટાબેઝનું પણ એક્સેસ મળે છે, સર્વરનું પણ એક્સેસ મળે છે, પણ બધામાં ફાઇનલ આઉટપુટ શું છે? ડેટા. ધ ઇમેજ ઓફ ધ ક્લાઉડ ઇઝ ઓફન યુઝડ ટુ રિફર ટુ ડેટા. ધ નેમ એપ ધ સ્ટેન્ડ્સ આઉટ ઇન ટર્મ્સ ઓફ યુઝેબિલિટી એન્ડ રિલાયબિલિટી ઇન લેંગ્વેજ ટ્રાન્સલેશન. તો લેંગ્વેજ ટ્રાન્સલેશનની અંદર સૌથી સારામાં સારી
યુઝેબિલિટી અને રિલાયબિલિટી એપ હોય તો એ કઈ છે? તો જીબી ગો. કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય તો યાદ રાખવાનું કે જીબી ગોનો ઉપયોગ લેંગ્વેજ ટ્રાન્સલેશન માટે થતો હોય છે. એલેક્સા, કોર્ટાના, આઇન્સ્ટાઇન, ગૂગલ, સિરી, વોટસન આર ઇન ધ કેટેગરી ઓફ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપકરણો છે અને એનો ઉપયોગ થાય છે આપણને વોઇસ રિકોગ્નિશન ડિવાઇસ તરીકે. આપણે જે પણ બોલીએ એલેક્સા પ્લે ધ સોંગ, તો એલેક્સા શું કરે? આપણો અવાજને રિકોગ્નાઇઝ કરે અને પછી એ પ્રમાણે એ કામ કરતી હોય છે. આ બધી અલગ અલગ જગ્યાની જેવી રીતે એલેક્સા એમેઝોનની છે એવી રીતે સિરી જે સિરી પણ અલગ અલગ મતલબ અલગ અલગ દરેકે દરેક ડિવાઇસીસની જે સિરી એપલની છે, ગૂગલનું પોતાનું છે ગૂગલ, ઓકે, હલો ગૂગલ કરીને આપણે વાત કરતા હોઈએ છીએ. તો આ રીતે બધા અલગ અલગ કોર્ટાના કરીને પણ અત્યારના નવા માઇક્રોસોફ્ટ ઓફિસનું કોર્ટાના છે, ત્યાં પણ આપણે જે બોલીએ આઈ એમ કોર્ટાના આસ્ક મી એનીથિંગ લખેલું જ હોય છે ઉપર. તો એવી રીતે અલગ અલગ શ્રેણીની અંદર વોઇસ રિકોગ્નિશન ડિવાઇસ તરીકે ઉપયોગ થતો હોય છે. મિત્રો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ આપણે. વધુ માહિતી સાથે નજીકના ભવિષ્યની અંદર મળીશું. આની પછી તમને એક નોઇઝ કટ પાર્ટનર્સની એક એડ જોવા મળશે, તો એ એડ તમે શાંતિથી જોજો કારણ કે એ તમને ઉપયોગી થશે. લર્નિંગ સાથે તમે અર્નિંગ પણ કરી શકશો. કોઈ પણ ધંધો બિઝનેસ કરતા હોય તો પણ એની અંદર કોઈ વાંધો આવશે નહીં અને તમને કોઈ પણ જગ્યાએ નડતરરૂપ થશે નહીં. એ રીતે તમે શાંતિથી એની અંદર અર્નિંગ પ્રાપ્ત કરી શકો છો. વન્સ વાઇલ a visit and take a chance to earn. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો લેક્ચરને. જય હિન્દ.